Okay, so good afternoon, everyone. Welcome back once again in IW lecture series. In the morning session, due to power cut or power failure, we are not able to complete the function which we want to implement in this program. So we'll resume from that. As I've said that we are going to introduce the functionality of how to create dynamically object using JavaScript. And for that, we will implement the color picker functionality using JavaScript. બરોબર, તો મોર્નિંગમાં છે એ ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડેલ તમને છે એ સમજાવ્યું અને એના પછી છે એ આપણે છે એ કઈ રીતના બરોબર અહીંયા પેરેગ્રાફ ટેગને ક્રિએટ કરી અને કરંટ જે વેબસાઇટ છે અથવા તો વેબ પેજ છે એની અંદર આપણે જાવાસ્ક્રિપ્ટથી અપેન્ડ કરીએ છીએ યુઝિંગ ધીસ મેથડ. ત્યાં સુધી આપણે જોયું. તો એવી જ રીતના છે એ આપણે કલર પિકરની ફંક્શનાલિટી આ જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામની અંદર આપણે કરવી છે. સો અહીંયા છે એ ડાયનેમિકલી પેરેગ્રાફ ટેગ છે એ આપણે એડ કરીએ છીએ. લાઇકવાઇઝ વી આર ગોઈંગ ટુ એડ dynamically button element using JavaScript, and as I've said that we are going to implement the kind of functionality that if we press so and so button, then that button color will be assigned to some HTML tags. બરોબર, અથવા તો આખા જે બોડી છે એનો કલર છે એ આપણે એ બટનના કલરનો કરી નાખીએ, એ રીતનું આપણે ફંક્શનાલિટી ઇમ્પ્લિમેન્ટ કરશું. સો લેટ્સ સ્ટાર્ટ ધ સેમ પ્રોગ્રામ. તો એના માટે મેં છે એ શું કર્યું છે તો કે હેડ સેક્શનની અંદર જાવાસ્ક્રિપ્ટ છે અહીંયા લખી છે. બરોબર, સ્ટીલ આઈ હેડ નોટ રિટન એની સ્ક્રિપ્ટ બટ જસ્ટ એડેડ ધ ટેગ. દેન આફ્ટર બોડી ટેગની અંદર આઈડી આપી અને એની ઓનલોડ ઇવેન્ટ છે એ ડિફાઇન કરી છે. ઓન લોડ એટલે કે જ્યારે પેજ લોડ થાય, બોડી લોડ થાય ત્યારે આપણે ક્રિએટ બટન ફંક્શનનો કોલ કરીએ છીએ, વિચ વિલ ક્રિએટ ડાયનેમિકલી કલર બટન. બરોબર, અને એની અંદર એક ડિવિઝન ટેગ છે બટન એરિયા. બરોબર, જ્યાં આપણે બધા બટન્સને ક્રિએટ કરશું. બરોબર, ઇન શોર્ટ આખી બોડીની અંદર એક જ ડિવિઝન છે એટલે બોડીની અંદર આખી બોડી છે એ બટન એરિયા જ છે. બરોબર, સો લેટ અસ સ્ટાર્ટ ઇમ્પ્લિમેન્ટિંગ. તો સ્ક્રિપ્ટમાં આપણે છે એ જઈએ. બરોબર, સ્ક્રિપ્ટમાં શું કીધું છે આપણે તો કે આ ક્રિએટ બટન ફંક્શન છે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. સો હું કોપી કરી લઉં ફંક્શન નેમ અને પછી હું અહીંયા પેસ્ટ કરું સો દેટ there is no spelling error. અને થોડી વાર આપણે છે કંઈ આઉટપુટ જોવાનું નથી તો હું આને ફૂલ સ્ક્રીન કરી નાખું. અને લેટ મી સી there is connection is lost. Just a second. Okay, there is connection lost in between, so I'm not able to convey the things. So I started the connection once again. I hope all of you are able to listen me as well as also able to see the screen. Yes, sir. Okay. So અહીંયાથી છે પ્રોગ્રામ બનાવવાનું સ્ટાર્ટ કરું છું. સ્ક્રિપ્ટની અંદર મેં ક્રિએટ બટન ફંક્શન છે ઇમ્પ્લિમેન્ટ કર્યું. બરોબર, વિચ ઇઝ ગોઈંગ ટુ બી એક્ઝિક્યુટેડ when page is load, when body is load. બરોબર, તો ક્રિએટ બટનની અંદર આપણે એકચ્યુઅલમાં બટન કંટ્રોલ છે એને ક્રિએટ કરવાના છે. બરોબર, તો ફંક્શનની બહાર છે એ હું અમુક એક્ટિવિટી ડિફાઇન કરી નાખું. બરોબર, એક તો એ કે એક વેરિયેબલની અંદર બરોબર લેટ અસ સે બટન છે એવું નામ આપી દો. લેટ અસ સે બટન જે એક વેરિયેબલ જેની અંદર હું સ્ટ્રિંગ
સ્ટોર કરું છું બટન એરિયાને ગેટ કરવા માટે document dot get element by id and btn area button area this id બરોબર. તો આને હું અહીંયા સ્ટોર કરી નાખું છું બરોબર. પછી તો કે વેરિયેબલ બટન નામનો ક્રિએટ કરું છું which this two global variable is going to be used in this function બરોબર. So come मैं global राखा because I am thinking that I am going to make two functions बरोबर later on so that this variable is available in both the function बरोबर. तो create button function ની અંદર હું શું કરીશ તો કે બટન ક્રિએટ કરવા માટેની ફંક્શનાલિટી શું છે તો કે આપણે જોયું એ પ્રમાણે ક્રિએટ એલિમેન્ટ ફંક્શન થી આપણે કોઈ પણ HTML ટેગ છે એ પ્રિપેર કરી શકીએ બનાવી શકીએ ડાયનામિકલી. So same thing I'm doing here inside create function હું એ બટન જે ક્રિએટ થાય એને હું બટન વેરિયેબલ જે અહીંયા આપણે બનાવ્યો છે બરાબર એની અંદર સેવ કરું છું અને કોપી કરી નાખું એને and is equal to document dot get element sorry create element બરાબર ક્રિએટ એલિમેન્ટ આપણે ફંક્શન કોલ કરીએ અને આની અંદર આપણે જે એલિમેન્ટ ક્રિએટ કરવો હોય જેમ કે મારે p ટેગ ક્રિએટ કરવો છે તો I have to write down p inside double quotes but I do not want to create p tag but I want to create a button tag so I have to write down the same exact spelling as HTML element spelling is there for button. So button semicolon. Then as a button's inner HTML what I want to write is let us I want to create this button having text is equal to let us say red text property inner HTML થી સેટ થશે બરોબર. પછી મારે જો આ બટન નું કોઈ એટ્રીબ્યુટ સેટ કરવું હોય બરોબર લેટ અસ પહેલા આટલું જ કરીએ બરોબર અને હવે આ બટન ને છે એ રિક્વેસ્ટ હવે આ બટન ને છે હું ડાયનેમિકલી બરોબર મારા બોડી ની અંદર અટેચ કરું છું એડ કરું છું એના માટે ડોમેન ડોટ get element by id અને એ જગ્યાએ અટેચ કરવું છે કે id માં તો કે આ ડિવિઝન ની અંદર btn એરિયા button area dot append child બરાબર append child ની અંદર આર્ગ્યુમેન્ટ તરીકે શું આપવાનું જે આ બટન છે બરોબર જેની નામ બટન છે અને એની ઇનર HTML પ્રોપર્ટી માં રેડ સેટ કર્યું છે એ exact with the same spelling I have to specify over here and semicolon. That's it. This will create a button having a text red in this div tag. बराबर आ div tag ની અંદર આ બટન ને ક્રિએટ કરશે on load event. So let us see બરાબર on load event પર આ થાય છે અને આને હું સેવ કરી બરાબર આને મિનિમાઇઝ કરી નાખું છું આ પ્રોગ્રામ ને આપણે સેવ કર્યો છે આનાથી આપણે રન કરીએ તો okay this comment is not effective that is why it is written otherwise you can see that button is there with the red text બરાબર comment છે એ HTML માં છે I use the comment બરાબર તો હવે સેવ કરી રન કરીએ તો you can see the red button over here બરાબર you can see that in HTML I didn't write any HTML tag except this div tag which is visible બરાબર તો આ જે બટન બને છે એ ક્યાંથી બને છે આ સ્ક્રિપ્ટ થી બને છે if I am not going to call this script
લેટ અસ સે ડિલીટ ધીસ, સેવ કરી નાખો અને રિફ્રેશ કરો તો આ એમ્પ્ટી તમને જોવા મળશે અહીંયા, because the HTML having only div tag and it is not having any visibility parameter. That is why the empty text is there, empty screen is there. But since I am calling create button function on load event, which creates a button control, assigns the inner HTML property as a red. If you write down green now, right? If I write out green and append the child with that property, then I am able to see the difference in output with the green text. So once you create the button or whatever element, then after you have to assign all the attributes or property to that element, and at the end you have to append the child. So first step, create element, assign the whatever property you want to assign, and at the end append the child. Robert, let us say if I want to, just for the understanding purpose, button, if I want to set the background color of that button, then before the appending of that child I have to set it over here. Let us say button dot style dot background color, not background but background color property I want to set. Then I have to write down is equal to, in double quotes, color, so green. So green button having green background color, right? And save it. So you can see the green color. Now what I want is one more thing. When I click on this green button, this whole body should be converted into green background color. બરોબર, આવી ફંક્શનાલિટી મારે ઇમ્પ્લિમેન્ટ કરવી છે, તો એ હું કઈ રીતના કરીશ? કોઈ આઈડિયા, કોઈ કહેશે, કોઈ સજેશન? Any suggestion? Any input from your side? Much students are there today compared to first lecture. It seems to be easier when I am doing the programming, but it seems to be very difficult when you yourself implement a simple functionality. એટલા માટે બધા લોકો જે અહીંયા હું પ્રોગ્રામ કરાવું છું એ પોતાની રીતના ઘરે જઈને એટલે તમે ઘરે જ છો, બટ when you disconnect, તો મારે શું કરવું પડશે? તો કે મારે એના એટ્રીબ્યુટને સેટ કરવા માટે એક ફંક્શન છે set attribute. Set attribute. Barabar, I want to set on click attribute of this button and I want to execute a function which will color the body of this program with green color or whatever color button is there. બરોબર, તો એટલા માટે મારે શું કરવું પડશે? તો કે મારે set attribute function નો કોલ કરવો પડશે બટન ના. બરોબર, so that can be done like this: button dot set attribute, and having two arguments for the set attribute. First is the name of attribute and second is the function which we want to execute when that attribute is going to be invoked. So અહીંયા હું on click attribute, which is an event of button, બરોબર, હું સેટ કરવા માંગુ છું. અને આ on click ઉપર હું કયું ફંક્શન કોલ કરવા માંગુ છું? તો કે color function એવું ફંક્શન છે એ કોલ કરવા માંગુ છું. બરોબર,
and આ ગ્રીન બટન છે, તો આ જે બેકગ્રાઉન્ડ કલર છે એ કલર હું અહીંયા એઝ અ બરોબર સ્ટ્રિંગ પાસ કરી દઉં, જેથી કરીને અહીંયા હું કલર ફંક્શનમાં જે કલર પાસ કરું એ કલરનું બરોબર ફંક્શનની અંદર વેલ્યુ મને મળી જાય. હવે આ કલર ફંક્શન છે એને ફરીથી મારે ડિફાઇન કરવું પડશે. બરોબર, what I am doing, carefully see this. I am defining another JavaScript function, color function. બરોબર, હવે આ કલર ફંક્શનમાં હું શું કરું છું, just a simple thing, nothing great. The majority work has been done over here. Over here I am doing a simple thing only, that is I am setting a background color of my body with whatever value provided over here. Let us say green color now અહીંયા color value માં store કરું. color value થી બરોબર શું સેટ કરવાનું છે, document dot get element by id અને body નું id શું છે, body. So I have to write down that dot color style થી assign થશે, style dot background color and is equal to color value variable which is available from the argument which I am passing over here. That's it. Now I save કરી દો and let us minimize this screen and refresh this particular program. You can see that the color is assigned, but it is assigned on click event. It should be assigned on click event, whereas over here it is assigned on load event. So I need to run the program from the beginning so that I can demonstrate. So let us, then only, and also it will start by assigning the color, and the reason is color function set attribute on click. Green. Did I made any mistake? I think I should have. Let us see the set attribute function. I have to pass the function also in double quotes, I think. That is because the argument is as a string argument. Let us see. Set attribute. Control Z. Set attribute in JS. Let us see the documentation. What says set attribute? Yes, in double quotes. Why? Because it accepts the both argument in string only. So I need to pass this function as a string. If I am not passing this at a string, then it will treated as a function and it will automatically call when this function is executes. That is why by default the color is made green. Now let us see what happens. Save and refresh my button. So did I made any other mistake? There is some error, still some error. Green. Does it make any difference? Single quotes, double quotes, inside double quotes, yes. Correct. તો હવે આપણી પાસે green button આવી ગયું છે. Let us see when I click on this button whether I am going to affect this body color or not. So it is perfectly working fine. When I am clicking on green button, this body is converted into green. When if I am having one more button, let us say
I create one more button over here. After appending that child, I am reassigning the button having some different value. Let us say red. I am passing the red color over here, right? And on the click event, I call this function. Let us see I am able to create two button or not. So okay, color is button 2 created, but okay, અહીંયા background color છે એ આપણે red change નથી કર્યું એટલા માટે save, refresh. So I am having two button now. If I press on green, I am able to make the background green. If I press red, I am able to make the background red. બધાને સમજાય છે? Yes. Good. Miraj has given one response. Thank you. Now, how can we create the button for whole RGB gamut, whole RGB color, or whole HSL color, or whole CSV color? Let us say HSL color model. બરોબર, આ બધા માટે આપણે બરોબર બધા જ કલર ના બટન્સ છે એ આપણે ક્રિએટ કરવા હોય બરોબર. So what we are going to do, are we going to do to repeat this code infinite, or the number of times the HSL value is there and create the button, or what is the efficient way? આવી રીતના તો આપણે એક એક બટન છે એ કોપી કરશું અને ક્રિએટ કરશું એવું તો નહીં થાય. So how we can make this code more effective? Let us say there are many color models, જેમ કે HSL color model છે. તેમાં H ની વેલ્યુ છે એ તમે અલગ અલગ કલર કરો તો તમને અહીં અલગ અલગ કલર મળશે. એવી જ રીતના S ની વેલ્યુ તમે અલગ અલગ કરો તો you will get the different color. The type of color is you can see over here. Likewise. So how we can achieve all the colors like this? આ બધા જ કલરના બટન્સ છે એ આપણે અહીંયા આપણા પેજ ઉપર મૂકીએ અને જે કલરની ઉપર હું ક્લિક કરું બરોબર એ કલર્સ છે એ બોડીની અંદર એઝાઇન થઈ જાય. I'm getting some. Okay. શું કહો છો એની ધર્મિષ્ઠા? એ રીતના કરશું આપણે. Okay, slider with RGB HSL range. એટલે સ્લાઇડર છે એ તમે મૂકી શકો અહીંયા તમે જોયું એ પ્રમાણે. But what I want to implement is the kind of color picker you can see over here. સ્લાઇડર થી ચેન્જ થાય એવું નહીં. સ્લાઇડર થી કરીએ હું કલર પિકર મૂકવા માંગુ છું, એટલે કે જે કલર મારે બેકગ્રાઉન્ડ ને અસાઇન કરવો છે એનું સેમ્પલ બટન તો અહીંયા હશે જ. I do not want to implement slider. I want to implement kind of color picker. Let's have a code in front of you. આ કોડમાં બધા લોકોને બરોબર કાંઈ ડાઉટ હોય તો પૂછી શકે છે બરોબર. Once again let's me repeat. બરોબર, in the body tag what I have done is only created a div having ID button area where I am going to place all the buttons of color picker, and body is having ID body because I am going to access the body. And on load event create button, એટલે કે body જેવું લોડ થાય, that means page જેવું લોડ થાય create button function નો કોલ થાય. હવે create button function માં હું શું કરું છું તો કે button element છે ઈ button variable ની અંદર સ્ટોર કરું છું, which is a global variable. બરોબર. પછી ઓકે inner HTML વેલ્યુ અસાઇન કરું છું બટન ની.
ટેક્સ્ટ જે આપશે, પછી બટનનો બેકગ્રાઉન્ડ કલર અસાઇન કરું છું, પછી તો કે હું એને એક એટ્રીબ્યુટ સેટ કરું છું, ઓન ક્લિક એટ્રીબ્યુટ, બરોબર. એન્ડ then after I'm appending the child, so you can see that dynamically we are creating the button as well as also dynamically assigning the events. Runtime button create કર્યું અને runtime જો એની event execute થાય તો પણ આપણી પાસે event છે, બરોબર. Likewise for the second button I am doing the same thing. અને set attribute માં function માં શું કરવું છું તો કે event અને event પછી જે function call કરવો હોય એ function નું નામ as a string હું પાસ કરું છું. That will call this function and assign the background color with whatever color value we passed over here. So let us optimize this program to have all the buttons of any color model. You can of course have HSL, RGB or whatever color model. There is RGB color model is also available, so which is having RGB function. So different value of R, G and B will create different color combinations. But today's monitor is morely represented using HSL color model. HSL color model use કરીશું. That is why I have to call this HSL function. Okay, all of you see how I am going to implement the program. First of all, let us delete this because I am not going to write down the total number of buttons, whatever color combinations are available in HSL. Total 255 combinations available for each and every argument in HSL. એટલે કે 0 થી 255 અહીંયા, 0 થી 255 અહીંયા, 0 થી 255 અહીંયા. એટલી વેલ્યુ તમે સ્પેસિફાઈ કરી શકો, બરોબર, ફોર HSL કલર મોડેલ. એના માટે હવે હું શું કરું છું, I'm going to put this whole code inside a loop. Let us say easiest loop is for loop. For variable I is equal to 0 થી start કરું and I less than total 255 possibilities for each H, S and L. 255 સુધી જાય I plus plus and inside for loop I am going to write this whole code. બરોબર, આ ફંક્શન ની અંદર મેં ચેન્જ કર્યું. Now what I want to do is, over here I am not going to pass any static color, but I am going to fetch the color from HSL function. So for that we are having HSL function over here. જે અહીંયા કીધું છે HSL. બરોબર, તો HSL function ને કોલ કરીશ, બરોબર. અને અહીંયા હું જે HSL કલરનો કલર હોય એ હું અહીંયા inner HTML તરીકે સેટ કરી દઈશ. તો let us say હું અહીંયા એવું રાખું કે પહેલી આર્ગ્યુમેન્ટ, બીજી આર્ગ્યુમેન્ટ અને ત્રીજી આર્ગ્યુમેન્ટ, ટોટલ 3 આર્ગ્યુમેન્ટ HSL માં છે. અહીંયા લખી છે પ્રમાણે 1 2 and 3. let us say સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે એ હું ફિક્સ રાખી દઉં 100%. સેકન્ડ આર્ગ્યુમેન્ટ ઇઝ S value, saturation value 100%, બરાબર. એટલે કે ફૂલ જે કલર હોય એ. બીજી આર્ગ્યુમેન્ટ છે એ ઇન્ટરમીડિયેટ રાખું 50% જેટલી, અને H એટલે કે U વેલ્યુ છે એ હું ડાયનામિકલી ચેન્જ કરું છું. એ કેટલી થશે તો કે 0 થી લઈને 255 સુધી ચેન્જ થશે, એટલે કે I જેટલી.
બરોબર, I છે ડિજિટ છે અને મારે એઝ અ સ્ટ્રિંગ તરીકે અહીંયા પાસ કરવો હોય, I have to concat it like this. બરોબર, સો HSL ની અંદર 0 થી લઈને 255 સુધી શું ચેન્જ થશે? આ યુની વેલ્યુ, બરોબર, which is more likely to change the color, responsible to change the color, whereas saturation is going to change only the intensity of the color. જેમ કે હું અહીંયા રેડ ઇન્ટેન્સિટીમાં વહી જાઉં તો આ ઇન્ટેન્સિટીમાં, તો આ સેચ્યુરેશન છે એ જસ્ટ એ કલરની ઇન્ટેન્સિટી ચેન્જ કરશે, બરોબર, અને આ છે એ એમાં લાઇટનેસ અને ડાર્કનેસ લઈ આવશે. So that is why I am fixing it to 150%. Of course, you can also change this also according to your loop. બરોબર, પણ અત્યારે એને હું સિમ્પલ રાખવા માટે આને ફિક્સ આપી દઉં છું 50 વેલ્યુ, અને આને જ હું લૂપમાં ચેન્જ કરું છું અકોર્ડિંગ ટુ આઈઝ વેલ્યુ, that is h પેરામીટર. બરોબર, HSL માં h, u, s સેચ્યુરેશન, l એટલે લાઇટ. બરોબર, so that is assigned as an inner HTML property. Same will be we have to do over here when we are going to set the background color. બરોબર, તો આને સેમ હું કોપી કરી લઉં, because this is just the text but this is the value. તો HSL, ઓકે, HSL સ્મોલ અથવા તો કેપિટલ કોઈ પણ તમે યુઝ કરી શકો છો ફંક્શન. તો then plus I 100%, 50% over આ બેકગ્રાઉન્ડ કલર, અને આ શું કરશે તો કે આ બટનનું જે બેકગ્રાઉન્ડ કલર છે એ ચેક કરશે, ચેન્જ કરશે, અને આ શું કરશે, આ છે અહીંયા જે તમને રેડ, ગ્રીન, બ્લુ સ્ટેટિક મેસેજ દેખાય છે એની બદલે HSL કલરના જે કલર્સ મોડેલ છે એ દેખાશે. બરોબર, અને અહીંયા હું સેટ એટ્રીબ્યુટમાં કોઈ ફિક્સ્ડ કલર પાસ કરવાની બદલે હું કયો કલર પાસ કરીશ તો કે જે I થી રિપ્રેઝન્ટ થતો, હું અહીંયા પાસ કરીશ વેલ્યુ ફંક્શનની અંદર, that is append કરીને I. બરોબર, એ I છે એ એક ઇન્ટીજર વેલ્યુ લઈને આવશે અહીં કલર વેલ્યુ. બરોબર, again I am not passing the directly that color value but I have to use this syntax only. બરોબર, it is better to use small HSL function because it is acceptable everywhere. તો small HSL કોપી કરી અહીંયા મૂકી દો, જ્યાં I છે એ શું છે આ કલર વેલ્યુ, color value. Or to make it simple, I can use the same variable name over here like I, and અહીંયા પણ છે I મૂકી દઉં. બરોબર, આવું કરી શકું, but let us keep this so that the user can understand what color value you want to convey. બરોબર, આને સેવ કરી દો. હવે જો ક્યાંય બ્રેકેટ્સમાં અને વેરિયેબલ્સમાં કાંઈ ચેન્જ નહીં હોય તો આ પ્રોગ્રામ શું કરશે, 255 બટન્સ ફોર લૂપમાં ક્રિએટ કરશે, અને જ્યારે એની ઓન ક્લિક ઇવેન્ટ એક્ઝિક્યુટ થશે ત્યારે આ કલર ફંક્શનને કોલ કરશે અને એનું બેકગ્રાઉન્ડ કલર છે એ જે તે કલરનું સેટ કરી નાખશે. બરોબર, let us save. Let us go to program and refresh. So you can see that જેટલા પણ HSL કલર્સ છે 255 બરોબર એ જનરેટ થઈ ગયા. નોટ ઓલ HSL કલર બટ આ H ની વેલ્યુ 0 થી લઈને 1, 2,
3, 4, 5, 6, 7, 8, 9 up to 255 સુધી આપણને મળી ગયા એના કલર. બરોબર. અને બીજી જે S અને L ની વેલ્યુ છે એ આપણે ફિક્સ રાખી. બરોબર. So I am able to get all the colors. બરોબર. હવે જોઈએ કે આપણે બેકગ્રાઉન્ડ કલર જે બટન ક્લિક કરીએ છીએ મળે છે કે નહીં. લેટ અસ say I want to click this button. So I am able to see the background color is changed. Let us say I click this. So background color is changing. All of you are able to see this. બરોબર. દેખાય છે બધાના આઉટપુટ. બરોબર. Let us say this or whichever button I am clicking, that background color is changed. Like this. So simple functionality. Now instead of writing over here, અહીંયા જે આપણે લખીએ છીએ લખવાની બદલે ટેક્સ્ટ પ્રોપર્ટી કાઢી નાખીએ કારણ કે બેકગ્રાઉન્ડ નો કલર છે itself describes this which kind of color is there. બરોબર. But we have to assign something. આ આપણે કાઢવું હોય તો કાઢી શકીએ. So but we have to assign something so that button is visible. Let us say simple એક સ્પેસ assign કરી દઉં. બરોબર. રિફ્રેશ કરું તો મારા ડિવિઝન ટેગમાં છે બધા જ કલર આટલી સાઈઝમાં આવી ગયા. બરોબર. And I am able to, but it is really very difficult to identify so and so color. So now it's up to you that what CSS you want to assign to so and so button to achieve this kind of color palette, color picker. આ ટાઈપનું જો આપણે કલર પેલેટ અથવા તો કલર પિકર બનાવવું હોય તો શું કરવું પડે તમારે? Now it is a part of front end designer, CSS designer, that what attribute you want to give this button. જે એટ્રીબ્યુટ આપી દો એવું છે બની જશે. So let us say અહીંયા અત્યારે સિમ્પ્લિસિટી માટે બે સ્પેસ આપી દો. બરોબર છે. થોડું બટન છે મોટું અથવા તો એટલી સ્પેસ છે અસર નથી કરતી. It is not making any difference. Yes, the space is not making any difference over here as an inner HTML. So I have to assign some text over here to make it bigger. But you can assign the height and width property to this button. Button ની height and width property છે એ આપણે સેટ કરી શકીએ. અને I am leaving up to you. તમે એ ટ્રાય કરો. બરોબર. And let us see, are you able to achieve the same kind of color picker or not? આ ટાઈપનું કલર પિકર છે એ તમે આ div tag ની અંદર બનાવી શકો છો કે નહીં જોઈએ. અને if you are able to do it, you can able to assign this whatever color. I am clicking on that to the background color, and same way if I want to assign to some else, કોઈ બીજા division tag ને આપણે જો assign કરવું હોય તો એને પણ assign કરી શકીએ. Let us say p tag having this is div 2 એવું કરીએ. ના બટન એરિયા 2 નામ આપી દઈએ આને. અહીંયા હું બટન એરિયા 2 માં assign કરી દઉં. બરાબર. અને પછી હું સેવ કરું તો જે button area 2 અહીંયા body આપ્યું છે એટલા માટે. This should be button area only, but over here button area btn area 2.
save, refresh it, and you can see that I am able to change dynamically this division tags background color. So I hope you understand the thing. બરોબર, તો આજના પ્રોગ્રામમાં આપણે એક જે ફંક્શનાલિટી બાકી રહી જતી હતી જાવાસ્ક્રિપ્ટમાં સમજવાની, ડાયનેમિકલી ક્રિએટ એની કન્ટેન્ટ, બરોબર, અને કલર પિકરની ફંક્શનાલિટીથી આપણે આ વસ્તુ અચીવ કરી. સો લેટ મી કમેન્ટ ધીસ લાઇન, મેક ધીસ ઇફેક્ટિવ, એન્ડ અહીંયા છે બોડીને જ આપી દો. ઓરિજિનલ આપણો પ્રોગ્રામ જે આ છે એ જ રાખીએ. So you can try your different variations and play around this code to have your own variation or version of this code. બરાબર છે, કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકે છે, અધરવાઇઝ આપણે અહીંયા સુધી આજે રાખીએ. બરોબર, અહીંયા છે કે આપણે જાવાસ્ક્રિપ્ટ યુનિટ તમારું કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે PHP MVC લાસ્ટ યુનિટ છે એને સ્ટાર્ટ કરશું. બરોબર, એટલે આપણો નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે વોટ ઇઝ MVC, મોડેલ વ્યૂ કંટ્રોલર આર્કિટેક્ચર શું છે એ જોશું. બરોબર, અને પછી એના બેઝ પ્રેક્ટિકલથી સ્ટાર્ટ કરશું. બરોબર, એપ્રોક્સિમેટલી યુનિટ 5 takes 4 to 5 hours to complete. કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો, અધરવાઇઝ from my side the program is complete. When you are assigning PTR equals to a person A, no matlab શું થાય કે PTR has been assigned some address value એટલે memory allocate આ ટાઈમ થઈ જશે. આપણે જે આખો સ્ટેટમેન્ટ આ લખ્યું છે બરાબર, એનું memory allocation PTR and memory allocation. Okay, so I guess there is no question. So we are wrapping this class over here. Next lecture માં છે એ આપણે મોર્નિંગમાં કાલે ફરીથી મળશું with the new unit. Okay, there is lot of functionalities available inside still JavaScript which is not as our part of syllabus. We didn't covered it, and many functionality which we covered, ઘણી બધી આપણે કવર કરી અને ઘણી બધી હજી ફંક્શનાલિટી જાવાસ્ક્રિપ્ટમાં છે જે આપણે કરી શકીએ છીએ. ઓકે, અટેન્ડન્સ મને મોકલી દેજો. થેન્ક યુ. સો તમારી અટેન્ડન્સ છે એ CMS-માં એક્સ્ટ્રા લેક્ચર તરીકે છે જે હું પછી ફિલ કરી નાખીશ. સો ધેટ્સ ઇટ. અહીંયા સુધી આપણે રાખીએ. અને હું કહેતો હતો there is still many things you can explore inside JavaScript. ઘણી બધી વસ્તુ છે. The latest version of JavaScript ES6 and ES5 is also there. આ બધી વસ્તુઓ છે જ. તમારા ઇન્ટરેસ્ટ ઉપર છે તમે કેટલું એક્સપ્લોર કરો છો. બરોબર, ઓકે, થેન્ક યુ. અહીંયા સુધી આજે આપણે રાખીએ.